તો સુરત જનગણના 2027 અંતર્ગત તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને તંત્ર પહોંચ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવી અને તેમના પરિવારજનો દ્વારા જનગણના અંતર્ગત નોંધણી કરાવી હતી। તંત્ર દ્વારા શહેરમાં જનગણનાની કામગીરી સુચારુ રીતે આગળ વધી રહી છે। જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે। સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે,